નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોમાં આપણે બે પ્રકારની વાત કરવાની છે। એક તો નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું, બીજી વાત એ કરવાની છે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એમને પૂછી રહ્યા કે ભાઈ આપણે ઓરવીને વાવેતર કરેલું છે અને પિયત આપવું કે ન આપવું, આ બંને વિશેની માહિતી આપવાની છે। સૌપ્રથમ આપણે વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। નૈઋત્યનું ચોમાસું આમ જોવા જઈએ તો આપણે જે પ્રમાણે ગઈકાલે પણ ચોમાસા વિશેની સંપૂર્ણ માહિતી આપી જ દીધી છે કે ભાઈ કઈ તારીખ આવવાનું, એટલે કે 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીમાં ગુજરાતના લગભગ ભાગોને ચોમાસું કવર કરી લેવાનું છે, જે માહિતી આપણે ગઈકાલે આપી છે। હવે નૈઋત્યનું ચોમાસું જે રીતે મહારાષ્ટ્રમાં અટક્યું હતું, નિષ્ક્રિય થઈ ગયું હતું, એવી રીતે અત્યારે દક્ષિણ ગુજરાતમાં આવીને નિષ્ક્રિય થઈ ગયું છે। જો જોવા જઈએ તો આપણે આમ તો 24 જૂન 2026ના રોજ ચોમાસું જે રીતે વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા અને સુરત સહિતના વિસ્તારોને કવર કરી લીધા હતા, પણ એ પછીથી ચોમાસું ત્યાંથી આગળ નથી વધ્યું। ગઈકાલે 25 તારીખે પણ આગળ ન વધ્યું અને આજે 26 તારીખે પણ ચોમાસું આગળ નથી વધ્યું। ચોમાસું સ્થિર થઈ ગયું છે। ચોમાસું બંને છેડેથી સ્થિર થયું છે, એટલે કે જે પશ્ચિમ પાંખ છે, જે અરબ સાગર અને ગુજરાત તરફથી જે પશ્ચિમ પાંખ આગળ ચાલતી હોય ત્યાં પણ સ્થિર છે। સામે પૂર્વ પાંખ છે, જે આસામ ને મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ વિસ્તારોને જે કવર કર્યા છે ત્યાંથી જે ચોમાસું આગળ ચાલતું હતું ત્યાં પણ અત્યારે રોકાઈ ગયું છે। એટલે બંને છેડેથી ચોમાસું રોકાયું છે। એનું મેઇન કારણ છે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર ફરીથી કોઈ અત્યારે મજબૂત સિસ્ટમ ન હોવાને કારણે ચોમાસું રોકાયું છે। સાથે પવન છે એ ક્યાંય ને ક્યાંય આ ચોમાસાને આગળ વધવા માટે વિલનરૂપ બની રહ્યો છે। અત્યારે મોટાભાગના વિસ્તારમાં જોવા જઈએ તો પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધારે નોંધાઈ રહી છે, જેને કારણે ચોમાસું આગળ નથી વધતું અને સિસ્ટમ પણ નથી। આ બંને કારણ એવા છે જેથી ચોમાસું છે વારંવાર કોઈને કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય છે, રોકાઈ જાય છે। અત્યારે ફરીથી ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતની અંદર રોકાયું છે। આશા છે કે હવે આ ચોમાસું ઝડપથી 1 થી 2 દિવસની અંદર આગળ વધવાનું ચાલુ થશે અને ખાસ કરીને 28 થી 3 જુલાઈમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। જોકે મધ્યમ અત્યારે વરસાદ પડી જશે વાવણી લાયક, અને જે મિત્રોને પિયત આપવાનું છે એને પિયત જોગો વરસાદ થઈ જાય એવી શક્યતાઓ 28 થી 3 જુલાઈ વચ્ચે દેખાઈ રહી છે। અને એ આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ જણાવ્યું તો આ પ્રકારનો એક ત્રીજા રાઉન્ડ છે એ આપણે આવવાનો છે। હવે જે મિત્રોને મને ઘણા બધા સવાલ આવી રહ્યા છે કે પરેશભાઈ અમારે જે વાવેતર કરી દીધું છે ને હવે એને પિયત આપવું કે વરસાદની રાહ જોવી, જો આની અંદર બે વસ્તુ છે। પહેલી વસ્તુ તો એ છે ઘણા બધા ખેડૂત ભાઈઓએ આપણે વાવેતર કર્યું હશે તો કપાસનું કર્યું હશે, મોટા ભાગના ખેડૂત ભાઈઓએ મગફળીનું વાવેતર કરેલું હશે। બે પ્રકારના વાવેતર કરેલા હશે, બાકી તો સોયાબીન હોય કે એરંડા, તુવેર એમ તો હજી વાવેતર નથી થયું। એટલે આ જે કપાસ અને મગફળીના વાવેતર થયા હોય તો જો કપાસની અંદર પણ આમ જોવા જઈએ તો અત્યારે સારો એવો ઉગાવો આવી ગયો હોય અને જો જમીનમાં થોડો ઘણો પણ ભેજને હિસાબે કપાસને બહુ પાણીની જરૂર ના હોય, સુકાતો ના હોય, તો આપણે એમાં પણ 3 થી 4 દિવસની રાહ જોવી જોઈએ। ત્યાર પછી જ આપણે નિર્ણય લેવો। અત્યારે હજુ પાણી પિયત આપવામાં ઉતાવળ ન કરવી જોઈએ। બીજી વાત એ છે કે જો બહુ સુકાતો હોય, તાત્કાલિક જરૂર હોય તો સ્પ્રિંકલરથી હળવો સ્પ્રે કરવો, 1-2 દિવસ નીકળે એવો, બહુ રેડ પાણી પાવાની જરૂર નથી। એવી જ રીતે જોવા જઈએ તો મગફળીની અંદર પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે કે પરેશભાઈ મગફળીને અમારે કોઈને 20 દિવસ થયા છે, 25 દિવસ થયા છે, ઘણા બધા ખેડૂત ભાઈઓને 1 મહિનાની મગફળી થઈ ચૂકી છે। હવે મગફળી તો એવો પાક છે કે એક વખત જો બરાબર ઉગી જાય અને ઉગે પછી લગભગ એને 30-35 દિવસ પિયત ન મળે તો પણ મગફળીને બહુ વાંધો આવતો નથી। મગફળી છે એ વરસાદ વગર પણ 30 થી 35 દિવસ સુધી આરામથી ટકી શકે છે। પછી જમીનમાં થોડો ઘણો ફેર હોય તો એ વાત અલગ છે। અમુક જમીનની અંદર 5 દિવસ વહેલું પાણીની જરૂર હોય, અમુકમાં 5 દિવસ મોડું આપીએ તો પણ ચાલતું હોય। એટલે મગફળી આમ તો કપાસ કરતાં આ વર્ષે મગફળીનું વાવેતર ઓરવીને વધારે થયું છે અને આની અંદર પણ દરેક ખેડૂત ભાઈએ ખાસ નોંધ રાખવાની છે। જો બહુ જરૂર લાગતી હોય કે ના હવે આ મગફળીને પિયત વગર ચાલે એમ જ નથી તો જ પિયત આપવું, નહીંતર અત્યારે પિયત આપવાની બહુ જરૂર નથી। પછી કેમ કે ઉપરા ઉપર પિયત આપતું રહેવું એ પણ બહુ મને લાગે છે કે એ બહુ જરૂરી લાગતું નથી। એટલે જો અત્યારે આપણે તાત્કાલિક જરૂર હોય કે ભાઈ આ બહુ સુકાય જ છે અને 1 દિવસ પણ ચાલે એમ નથી તો 2-3 દિવસ આપણે રોડવાઈ જાય એ પ્રકારે ફુવારા હાંકી લેવા જોઈએ, સ્પ્રિંકલર ફેરવવું જોઈએ, કેમ કે 28 થી 3 જુલાઈમાં પણ વરસાદની શક્યતાઓ છે। જો કે આ જમીનના પ્રકાર એવા હોય છે જેની અંદરથી આપણે નક્કી કરી શકીએ કે આ જમીનમાં અત્યારે પિયત આપવું, આ જમીનમાં ન આપવું, કેમ કે મેં આપને જણાવ્યું અમુક જમીનમાં વહેલી જરૂર પડે પાણીની, અમુક જમીનમાં મોડી પણ જરૂર પડતી હોય છે। એટલે ખાસ દરેક ખેડૂત ભાઈએ પોતાની જમીનનું નિરીક્ષણ કરી, દરેકને પોતાની જમીન વિશે ખ્યાલ હોય, એનું માર્કિંગ કરીને ત્યાર પછી જ આ નિર્ણય લેવો। અંતે બધા જ ખેડૂત ભાઈઓનો નિર્ણય છે, સ્વતંત્ર પોતાનો અધિકાર છે, સ્વતંત્ર નિર્ણય લઈ શકે, પણ અમારી પાસે જે પણ
ખેડૂત ભાઈઓ જે પ્રશ્ન કરતા હતા એ તમામ પ્રશ્નોના જવાબ પ્રમાણે મારા ખ્યાલથી બહુ સુકાતું હોય કપાસ હોય કે મગફળી બહુ સુકાતું હોય તો જ એને ફુવારા 1-2 દિવસ રોડવાય એવા ચલાવવા જોઈએ અને બહુ જરૂર ના હોય તો હમણાં પિયત આપવાનું ટાળવું જોઈએ. એટલે આ એક ખાસ નૈઋત્યનું ચોમાસું અને અત્યારે ઓરવીને વાવેલા પાકના પિયત વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં જે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.